વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા આઈએમસીપી ટ્રેડ અંતર્ગત પીએલસી ઇન્ટ્રોડક્શન એટલે કે પીએલસીનો પરિચય અને પીએલસી અને ડીસીએસ વચ્ચેનો તફાવત તે વિશે આપને તાલીમથી માહિતગાર કરીશ. ચલો શરૂ કરીએ. પીએલસી એટલે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. પરિચયમાં આપણે જોઈશું કે તેની વ્યાખ્યા, તેનો કોન્સેપ્ટ શું છે તે, ત્યારબાદ તેનો બ્લોક ડાયાગ્રામ, ત્યારબાદ તેના મુખ્ય ભાગો કયા કયા છે તે, સીપીયુના ભાગો, સ્કેન સાયકલ, પીએલસી જે છે તે પીએલસીના પ્રકાર, પીએલસી પ્રોગ્રામિંગ એટલે કે પીએલસીની ભાષા. શરૂઆત કરીએ છીએ પીએલસીની વ્યાખ્યાથી. પીએલસી જે છે શરૂઆતમાં આપણને એવું થાય કે એક ચોક્કસ અલગ પ્રકારનું સાધન છે, પરંતુ આ ચોક્કસ અલગ પ્રકારનું સાધન જે છે એ કોમ્પ્યુટર છે એક જાતનું. એ જે છે તેમાં સોફ્ટવેર અને હાર્ડવેરનો સમાવેશ થાય છે. એમાં પીએલસીની મદદથી કેટલીક સિક્વન્સિંગ, ટાઈમિંગ, એરિથમેટિક ઓપરેશન, માહિતીનું આદાન પ્રદાન, વેરિયેબલ કંટ્રોલ, આ બધી વસ્તુઓ આપણે કરી શકીએ છીએ. ટાઈમિંગ એટલે કે ચોક્કસ પ્રક્રિયા જે ઇન્ડસ્ટ્રીમાં થતી હોય છે એ ચોક્કસ સમયે શરૂ થાય, ચોક્કસ સમય પછી શરૂ થાય, ચોક્કસ સમયે બંધ થઈ જાય, ચોક્કસ સમય બંધ થયા પછી ફરીથી ચોક્કસ સમયે શરૂ થાય, એ પ્રકારનું ટાઈમિંગ કરેલું હોય છે. એરિથમેટિક ઓપરેશન. એરિથમેટિક ઓપરેશનમાં કોઈ ચોક્કસ જે છે તેમાં કોઈ બે જ્યારે પાથ હોય છે તો તેનો સરવાળો થઈ શકે છે, કોઈ બે ફંક્શન હોય તો એનો ગુણાકાર થઈ શકે છે, એની બાદબાકી થઈ શકે છે, તેમાં ગણતરી થઈ શકે છે કે કેટલી વખતે ઓપરેશન થઈ છે, કેટલીક વખતે ઓપરેશન નથી થઈ, તેની માહિતી મળી શકાય છે. તેમજ આ પીએલસીમાં રહેલો જે ડેટા છે તેનું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આદાન પ્રદાન પણ કરી શકીએ છીએ. પીએલસીમાં રહેલો જે ડેટા છે એ ડેટા આ માહિતીના આદાન પ્રદાન દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ મોકલી શકીએ છીએ. પીએલસીનો જે મુખ્યત્વે ઉપયોગ જે છે ઇન્ડસ્ટ્રીમાં તે જે વેરિયેબલ હોય છે એટલે કે કંટ્રોલ વેરિયેબલની જે ક્વોન્ટિટી જે છે, તાપમાન, ફ્લો, લેવલ, દબાણ, ડેન્સિટી, આ જે બધા જે ક્વોન્ટિટી જે છે તેને ક્વોન્ટિટીને કંટ્રોલ કરવા માટેની ઇન્ડસ્ટ્રીમાં જરૂરિયાત હોય છે. તે કંટ્રોલ કરવા માટે પીએલસીનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે. પીએલસી દ્વારા એ ચોક્કસ જે ક્વોન્ટિટી જે છે તેનું માપન થઈ શકે છે. માપન કર્યા બાદ તેનું મેન્યુપ્યુલેશન થઈ શકે છે અને મેન્યુપ્યુલેશન થયા પછી તેનો ડેટા એટલે કે કંટ્રોલિંગ પણ થઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ પીએલસીનો પરિચય. પીએલસીનો પરિચયમાં એનો જે કોન્સેપ્ટ જે છે પીએલસીનો એ એક પ્રકારનું પ્રોગ્રામેબલ કંટ્રોલર છે, જેની અંદર એ ચોક્કસ ઇનપુટ દ્વારા એ માપન કરે છે અને આ માપન થકી એ મેન્યુપ્યુલેશન પ્રોગ્રામ કાઉન્ટરમાં કરી અને ફિલ્ડ આઉટપુટ દ્વારા કંટ્રોલને કંટ્રોલ કરે છે. આ કંટ્રોલ થતી વખતે પ્રોસેસ અને જે મશીન જે છે એ આખી પ્રોસેસ જે છે એ કંટ્રોલિંગ થતી હોય છે. આ પ્રોગ્રામ કંટ્રોલરની મદદથી ફિલ્ડ ઇનપુટ દ્વારા જે ઇનપુટ મેળવેલ છે તેની માહિતીથી ચોક્કસ આઉટપુટને આપણે કંટ્રોલ કરીએ છીએ. હવે આગળ જોઈએ. આ જે આપણે જોઈ શકીએ છીએ તે પીએલસીનો બ્લોક ડાયાગ્રામ છે. આ પીએલસીના બ્લોક ડાયાગ્રામમાં ઇનપુટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ એ પીએલસી તરીકે ઓળખાય છે. અને આ જે શરૂઆતમાં આપણે જોઈ શકીએ છીએ એ બધા ઇનપુટ જે છે અને આ જે છે આઉટપુટ તરીકે જોઈ શકીએ છીએ. આ ઇનપુટ જે છે એ ઇનપુટ તરીકે અલગ અલગ પ્રકારની સ્વિચ હોય છે. ત્યારબાદ એ સ્વિચોને આપણે દ્વારા જે સિગ્નલ મળે છે એ સિગ્નલ ઇનપુટ દ્વારા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં જાય છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં ગયા પછી ત્યાંથી
એ ચોક્કસ સિગ્નલ મેળવી આ ચોક્કસ સિગ્નલ આઉટપુટને આપે છે અને એ આઉટપુટ દ્વારા આઉટપુટમાં રહેલ બલ્બ, મોટર કે કોઈ ચોક્કસ પ્રકારનો જે કંટ્રોલ વેરિયેબલ હોય છે તેનું આપણે કંટ્રોલિંગ કરી શકીએ છીએ. હવે શરૂઆતમાં આપણે આ ફિગર જોઈ તેમ શરૂઆતમાં જે આ ઇનપુટ મોડ્યુલ છે તો ઇનપુટ મોડ્યુલમાં આપણે આ 1, 2, 3 અને 4 ઇનપુટ લીધેલા છે અને આઉટપુટમાં પણ કેટલા છે 1, 2, 3 અને 4 છે. તો આને આપણે ફોર ઇનપુટ મોડ્યુલ એને શોર્ટમાં કહીશું ફોર આઈ અને આ આઉટપુટ મોડ્યુલ જે છે એ પણ કેટલા છે 4 છે એટલે એને પણ આપણે શું કહીશું ફોર ઓ. તો ભેગા થઈને એને એવું કહેવાશે કે ફોર ઇનપુટ અને આઉટપુટ તો એને ફોર આઈઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જોઈએ તો પીએલસીને આપણે અલગ પાડવી હોય તો એના પ્રકાર કઈ રીતે અલગ પાડી શકીએ છીએ તે આપણે સમજીએ. આ પીએલસી પરિચયમાં પીએલસીના જે પ્રકાર પાડવામાં આવે છે મેં જેમ તમને સમજાયું આઈઓ એટલે કે ઇનપુટ અને આઉટપુટ. આ આઈ જે દર્શાવે છે એ ઇનપુટનો છે, આ ઓ દર્શાવે છે એ આઉટપુટનો છે. શરૂઆતમાં આપણે જોયું તેમ 4 ઇનપુટ અને 4 આઉટપુટવાળું ફિગર મેં તમને દર્શાવી. હવે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આ જે છે એ પીએલસી જે છે એ પીએલસી એ નાનું પીએલસી છે, મોટું પીએલસી છે, સૌથી મોટું પીએલસી છે, કયા પ્રકારનું પીએલસી છે. તો એ પીએલસી નક્કી કરવા માટે આપણને જરૂર પડે છે ઇનપુટ અને આઉટપુટની. ઇનપુટની અંદર કેટલા પ્રકારે ઇનપુટ લેવામાં આવેલા છે, આઉટપુટ કેટલા લેવામાં આવેલા છે. ઇનપુટ જે છે તે એનાલોગ ટાઈપના છે, ડિજિટલ ટાઈપના છે, કયા પ્રકારના જે છે ઇનપુટ. આઉટપુટ જે છે એ એનાલોગ છે, ડિજિટલ છે, કયા પ્રકારના આઉટપુટ છે તેના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે કેટલા છે ઇનપુટ અને આઉટપુટ. તેના ઉપરથી આપણે પીએલસીના પ્રકાર નક્કી કરીએ. ચલો શરૂઆત કરીએ તો પીએલસીનો જે પહેલો પ્રકાર જે છે એ માઇક્રો પીએલસી છે. માઇક્રો પીએલસી કોને કહીશું તો માઇક્રો પીએલસી એને કહીશું કે જે 1થી લઈ અને 32 સુધી એટલે કે 1થી લઈ અને 32 સુધી જો ઇનપુટ હોય અને આઉટપુટ પણ 1થી લઈ અને 32 સુધી હોય તો એને માઇક્રો પીએલસી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે એની વેલ્યુ ઇનપુટની વેલ્યુ વધી જાય છે ત્યારે એને માઇક્રો પીએલસી તરીકે ન ઓળખતા એને નાના પીએલસી તરીકે ઓળખવામાં આવે છે. હવે માઇક્રો પીએલસીની જે રેન્જ જે છે ઇનપુટ આઉટની એ 1થી લઈ અને 32 સુધીની છે. હવે આ નાના પીએલસી છે. હવે નાના પીએલસીને કોણે કહીશું આપણે નાના પીએલસી તો નાના પીએલસી જે છે એ 32થી લઈ અને 128 વચ્ચેના ઇનપુટ આઉટપુટ હશે તો એને આપણે નાના પીએલસી તરીકે ઓળખીશું. હવે શરૂઆતમાં જોયું તેમ આપણે 4 ઇનપુટ અને 4 આઉટપુટ પ્રકારના હતા પરંતુ આની રેન્જ જે છે એ 32થી લઈ અને 128 સુધીની થાય છે. હવે એ જ રીતે અગાઉ એના પીએલસીના પ્રકાર પડતા જાય છે. એક છે મીડિયમ, પછી મોટા અને બહુ જ મોટા પીએલસી. તો માઇક્રો પીએલસીની રેન્જ આપણે નક્કી કરી 1થી 32. નાના પીએલસીની જે રેન્જ જે છે એ 32થી 128. મીડિયમ જે પીએલસી તરીકે જેને આપણે ઓળખીશું તેની રેન્જ જે છે એ 64થી લઈ આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 64થી લઈ અને 512 સુધીના જો ઇનપુટ અને આઉટપુટ હશે તો આપણે એને નાના મીડિયમ પીએલસી તરીકે ઓળખીશું. અને આ 4 નંબર જે છે એટલે કે મોટા પીએલસી એટલે કે 512થી લઈ અને 2048 એટલે કે પીએલસીની અંદર ઇનપુટની અંદર આપણે ગણતરી કરીએ તો નંબર ઓફ સ્વિચીસ જે લગાડવામાં આવેલી છે એ 1થી વધારે લગાડવામાં આવેલી હોય એટલે કે 512થી લઈ અને 2048 સુધીની લગાડવામાં આવેલી હશે તો આપણે એને નંબર 4 એટલે કે મોટા પીએલસી તરીકે ઓળખીશું. ત્યારબાદ બહુ જ મોટા પીએલસી કે જેમાં નંબર ઓફ ઇનપુટ અને નંબર ઓફ આઉટપુટ જે છે એની જરૂરિયાત વધારે પડતી હોય એટલે કે આપણે જે જરૂરિયાત 2048 છે તેના કરતાં પણ વધારે આપણે ઇનપુટની જરૂર હોય અને એના કરતાં પણ વધારે આઉટપુટની જરૂર હોય ત્યારે નંબર ઓફ ઇનપુટ અને નંબર ઓફ આઉટપુટ જ્યારે વધી જાય છે ત્યારે એને બહુ જ મોટા પીએલસી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે આગળ જોઈએ પીએલસી. હવે મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ પીએલસી જે છે એ ફક્ત હાર્ડવેર ઉપર વર્ક ન કરતા એ પીએલસી જે છે સોફ્ટવેર પર પણ વર્ક
કરે છે. હવે આ પીએલસી જે છે એ પીએલસીની ભાષા આપણે સમજીએ તો હું તમને એક પેપર ડાયાગ્રામ દ્વારા સમજાવું છું. ઇનપુટ મોડ્યુલ, આઉટપુટ મોડ્યુલ, ત્યારબાદ સીપીયુ, ઇનપુટ, આઉટપુટ. આ જે આપણે સમજ્યા એ પાર્ટ હતા હાર્ડવેરના. હવે જે છે પાર્ટ જે છે સોફ્ટવેરના, તેમાં ભાષા એટલે કે લેંગ્વેજ તરીકે આપણે જોયું. અને આ લેંગ્વેજમાં મુખ્યત્વે જે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે તેમાં મુખ્યત્વે બે પ્રકારના આપણે જોયા પીએલસી. એક જે હતું એ એલન બેડરી અને બીજું જે હતું એ સિમેન્સ. ત્યારબાદ લેંગ્વેજ ભાષામાં આપણે જોયું કે લેડર ડાયાગ્રામ. હવે હું તમને એક સિમ્પલ જે છે પીએલસીનો પરિચય એટલે કે પીએલસી કઈ રીતે ઓપરેટ થાય છે તેનું એક આખું એક્ઝામ્પલ તમને બતાવું છું. આ કોમ્પ્યુટર છે, આ પીએલસી છે, આ જે છે ઇનપુટ મોડ્યુલ છે, આ જે છે આઉટપુટ મોડ્યુલ છે. આ ઇનપુટ મોડ્યુલમાં આ સ્વિચ જે છે અહીંયા છે, નોર્મલી ઓપન કન્ડિશન છે. અહીંયા જે છે એ મોટર છે. આ મોટર દ્વારા આ ટેન્ક જે છે એમાં પાણી ચડાવવામાં આવે છે. હવે આ પાણી નીચેની ટેન્કમાંથી ઉપરની ટેન્કમાં લઈ જવું છે. તો આ પાણી જે છે એ ઉપરની લો લેવલ ટેન્ક છે અને આ હાઈ લેવલ ટેન્ક છે. લો લેવલ ટેન્કમાંથી પાણી આપણે હાઈ લેવલ ટેન્કમાં લઈ જવું છે. તો ક્યારે જશે કે જ્યારે આ નોર્મલી ઓપનની જે સ્વિચ જે છે સ્વિચ 1 એ ઓપરેટ થશે ત્યારે જશે. પરંતુ આ બધી શરૂઆત એ કોમ્પ્યુટરાઇઝ કરવા માટે આપણે સૌપ્રથમ જરૂર પડે છે કોમ્પ્યુટરની. અને કોમ્પ્યુટરમાં જે આપણે ભાષા વાપરીએ છીએ, મેં તમને વાત કરી સોફ્ટવેર, તો સોફ્ટવેર જે વપરાશે એ સોફ્ટવેરમાં આપણે પ્રોગ્રામ લખીશું લેડર લોજિકમાં. લેડર લોજિકમાં પ્રોગ્રામ લખ્યા બાદ તેને પીએલસીમાં આપણે ડાઉનલોડ કરીશું. પીએલસીમાં ડાઉનલોડ થયા બાદ એ પીએલસીમાં પ્રોગ્રામ આવી જશે. હવે પીએલસીમાં પ્રોગ્રામ ડાઉનલોડ થઈ ગયા બાદ આખી પ્રોસેસ ઓપરેટ થશે અને જ્યારે સ્વિચ નોર્મલી ઓપન કન્ડિશનમાંથી નોર્મલી ક્લોઝ કન્ડિશનમાં આવશે ત્યારે આ પ્રોસેસ ઓપરેટ થશે. અહીંયાથી સિગ્નલ 0 થી 1 લઈ અને ઇનપુટ મોડ્યુલમાં જશે. ઇનપુટ મોડ્યુલમાંથી સિગ્નલ સીપીયુમાં જશે. સીપીયુ દ્વારા જે સ્કેન કરી અને ચોક્કસ સિગ્નલ મોકલવામાં આવશે તે સિગ્નલ આઉટપુટ મોડ્યુલને મોકલશે અને આઉટપુટ મોડ્યુલ જે છે આ મોટરને ઓપરેટ કરશે. આ મોટરને જ્યારે ઓપરેટ કરે છે ત્યારે આ મોટર દ્વારા પાણી જે છે એ લો લેવલ ટેન્કમાંથી લઈ અને હાઈ લેવલની ટેન્કમાં જાય છે. એટલે ફક્ત પીએલસીમાં સોફ્ટવેરનો ઉપયોગ ન થતાં હાર્ડવેર પણ વપરાય છે. એટલે બંને જ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રકારે સમજાવ્યું તમને એમ પીએલસીની જે ભાષા છે તેમાંની એક ભાષા મુખ્યત્વે જે ભાષા જે છે એ એલડી એટલે કે લેડર ડાયાગ્રામ. એના પછી છે ક્રમિક કાર્ય ચાર્ટ જેને ઇંગ્લિશમાં સિક્વન્શિયલ ફ્લો ચાર્ટ. એના પછી છે એફબીડી. એફબીડી એટલે કે ફંક્શન બ્લોક ડાયાગ્રામ. આ પણ એક પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે પ્રોગ્રામિંગ કાઉન્ટર દ્વારા પીએલસીમાં નાખવામાં આવે છે. બીજી જે છે એ સ્ટ્રક્ચર લિસ્ટ જે છે, ત્યારબાદ જે છે ઇન્સ્ટ્રક્ટર લિસ્ટ. પરંતુ આ બધામાં મુખ્યત્વે જે વપરાતી ભાષા જે છે પીએલસીમાં એ લેડર ડાયાગ્રામ છે. તો લેડર ડાયાગ્રામ વિશે આપણે અંદર ખૂબ જ માહિતગાર થઈએ. અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે આ એક પ્રકારનો લેડર ડાયાગ્રામ છે. આ જે છે એ પીએલસીની ભાષા છે કે જે પીએલસી સમજી શકે છે. આપણી ભાષા જે એબીસીડી કે ગુજરાતી ભાષા હોય છે તે પીએલસી સમજી શકતું નથી. પરંતુ ચોક્કસ પ્રકારની જે લેંગ્વેજ જે છે લેડર ડાયાગ્રામ એલડી એ પીએલસી સમજી શકે છે. એ ભાષા કઈ રીતની છે, તેમાં કયું શું વપરાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. આ ભાષામાં જોઈએ તો આ શરૂઆતમાં જે દેખાય છે એ ઇનપુટ છે.
આ જે દેખાય છે તે આઉટપુટ છે. હવે અહીંયા જે દેખાય છે, આ બાજુમાં બંને જે મોટી લાઈનો દેખાય છે એને રંગ તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે મુખ્ય લાઈનો હોય છે એને લાઈન તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રમાણે ભાષા જે છે એમાં શરૂઆતમાં 1 લીટી 2 લીટી હોય છે, તે જ રીતે લેડર ડાયાગ્રામ જ્યારે ઓપરેટ થતો હોય છે ત્યારે પ્રથમ લાઈન ઓપરેટ થાય છે, ત્યારબાદ જ દ્વિતીય લાઈન ઓપરેટ થાય છે. આ સ્ક્રીન પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટ જે છે એ ઓપન છે. અત્યારે જોઈએ તો આ ઇનપુટમાં કોઈ સિગ્નલ આપેલું નથી, એટલે આ ઇનપુટને આપણે નોર્મલી ઓપન તરીકે ઓળખીએ છીએ. આ ઇનપુટ જે છે એ આઉટપુટ છે, એટલે આઉટપુટને સિગ્નલ મળેલ નથી. કેમ કે શરૂઆતમાં કોઈ પણ ઇનપુટ તેને આપેલું નથી. હવે લેડર ડાયાગ્રામ ઓપરેટ કઈ રીતે થાય છે તે આગળ જોઈએ. આ એક પ્રકારનો પ્રોગ્રામ છે. હવે આ પીએલસી જે છે, તો પીએલસી જે છે તેની અંદર પ્રોગ્રામ ઉમેરવામાં આવે છે, અને પીએલસી જે પ્રોગ્રામ ઉમેરવા માટે તે પ્રોગ્રામને સૌપ્રથમ કોમ્પ્યુટર ઉપર બનાવવો જરૂરી છે, અને ચોક્કસ પ્રકારના સોફ્ટવેર દ્વારા આપણે ચોક્કસ પ્રકારનો પ્રોગ્રામ બનાવી શકીએ છીએ. આ પીએલસી જે છે અલગ અલગ પ્રકારની પીએલસી હોય છે. સિમેન્સની પીએલસી છે, એલન બ્રેડલી પીએલસી છે. તો આ જે પીએલસી જે હોય છે, તો એ પીએલસીની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ બનાવવાનું જે સોફ્ટવેર હોય છે તે પણ અલગ અલગ હોય છે. ધારો કે એલન બ્રેડલી હોય તો RS Logic 500નું સોફ્ટવેર વપરાય છે, અને જો પ્રકારનું જો સિમેન્સ હોય તો એમાં સિમેટિક મેનેજર તરીકેનું સોફ્ટવેર વપરાય છે. આ પ્રોગ્રામ જે છે એમાં આ ઇનપુટ છે, આ પણ ઇનપુટ છે, આ બંને આઉટપુટ છે. હવે આ પ્રોગ્રામિંગની ભાષા છે. આ પ્રોગ્રામિંગની ભાષામાં સંપૂર્ણ લેચિંગ કરવામાં આવેલું છે. આ લેચિંગમાં ત્યારે જ ઓપરેટ થાય છે કે જ્યારે એ ઇનપુટ ઓપરેટ થાય. જો બી ઇનપુટને આપણે ઓપરેટ કરીએ છીએ તો આઉટપુટ ઓપરેટ થતો નથી. એનું કારણ એ જ છે કે આ પ્રકારની પ્રોગ્રામિંગની ભાષા આપણે લેચિંગ પ્રકારની કરવામાં આવેલી છે, કે જેથી એ ઓપરેટ થશે ત્યારે જ આઉટપુટ ઓપરેટ થશે. આ શરૂઆતમાં એ અને બી જે છે તેમાં એ જે છે એ નોર્મલી ઓપન છે, બી જે છે એ નોર્મલી ક્લોઝ છે. એની અંદર નોર્મલી ઓપન જે છે તેમાં જોઈએ તો એ ઓપરેટ થશે ત્યારે જ આ સિગ્નલને આઉટપુટ મળશે, પરંતુ બી જે છે એઝ ઓફ એ કન્ડિશનમાં રહેવો જરૂરી છે. પ્રોગ્રામ કઈ રીતે ઓપરેટ થાય છે એ હવે આપણે આગળ જોઈએ. આ એક પ્રકારનો મુખ્ય એક પ્રોગ્રામ છે. અહીંયા જોઈ શકીએ છીએ કે આ ઇનપુટ છે, આ સ્ટાર્ટ છે, SP0 એટલે સિગ્નલ પોલ સ્વિચ જે છે SP0 છે. આ લાઇન 1 છે, આ ઇનપુટ 1 0 એટલે કે શરૂઆતમાં 1 છે, પછી એ 0 થાય છે. NO પુશ બટન નોર્મલી ઓપન ટાઈપ હોય છે. નીચે દર્શાવેલું છે લેવલ સ્વિચ, SP જે છે SP સ્વિચ છે, આ જે છે LS એ લેવલ સ્વિચ છે, ટોગલ પ્રકારની છે. અહીંયા જુઓ તો આ જે છે સ્ટાર્ટ બટન છે, તેના દ્વારા સ્ટાર્ટ કરેલો પ્રોગ્રામ આ આખો શરૂઆતમાં જે આપણે જોઈ શકીએ છીએ તે આખો લેડર પ્રોગ્રામ છે. લેડર પ્રોગ્રામમાં ઇનપુટ અને આઉટપુટ તરીકે અલગ અલગ વસ્તુઓ દર્શાવેલી છે, જેમાં આ એક ઇનપુટ છે, આ પણ ઇનપુટ છે, આ આઉટપુટ છે, આ પણ આઉટપુટ છે. SP0 સ્ટાર્ટ જે છે એ જ્યારે નોર્મલી ઓપન કન્ડિશનમાં છે, પરંતુ જ્યારે PC દ્વારા પણ આપણે એને પ્રોગ્રામ આપી શકીએ છીએ, અને આ ઇનપુટ સ્વિચ છે તેના દ્વારા પણ સિગ્નલ મળે છે, અને આ જે છે એ ઓપરેટ થાય છે. આ પ્રોગ્રામને આપણે સરળતાથી સમજીએ તો આ જે છે સ્ટાર્ટ બટન જે છે એ શરૂઆતમાં ઓપન હોવાથી જ્યારે આપણે ક્લોઝ કરીશું ત્યારે સિગ્નલનો ડેટા આ સ્વિચને મળશે. આ સ્વિચ નોર્મલી ક્લોઝ હોવાથી તેનો ડેટા આઉટપુટને મળશે, અને આઉટપુટ રંગમાં થઈ અને ડેટા લાઇટને મળશે, ત્યારે લાઇટ ઓપરેટ થશે. એના સિવાય લાઇટ ઓપરેટ થશે નહીં. અને આ બધા માટેનો જે વચ્ચેનો જે આ ભાગ જે છે એ વચ્ચેનો ભાગ સોફ્ટવેર તરીકે ઓળખાય છે, અને સોફ્ટવેરની ભાષામાં એ લેડર પ્રોગ્રામ છે. આ આખો લેડર પ્રોગ્રામ અહીંયા દર્શાવેલો છે. હવે આપણે આગળ જોઈએ. પીએલસીનો પરિચય મેળવ્યો તો પીએલસીમાં આપણે જોયું ઇનપુટ હતા અને આઉટપુટ હતા, પરંતુ ઇનપુટ જે છે એ ચોક્કસ પ્રકારના સ્વિચ અને આઉટપુટ જે છે એ ચોક્કસ પ્રકારના હોતા નથી, પરંતુ તેમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. દાખલા તરીકે ઇનપુટ તરીકે જોઈએ તો એક એનાલોગ ઇનપુટ, બીજું જે છે ડિજિટલ ઇનપુટ, બીજું જે છે એક એનાલોગ આઉટપુટ અને ડિજિટલ આઉટપુટ. એનાલોગ ઇનપુટ અને ડિજિટલ ઇનપુટ. એનાલોગ ઇનપુટ જે છે તો એનાલોગ ઇનપુટમાં
કોનો સમાવેશ થાય છે? તો એનાલોગ ઇનપુટ જે હોય છે તેમાં જે સ્વિચનો સમાવેશ ન થતા પરંતુ જે રેગ્યુલેટર હોય છે એ રેગ્યુલેટરનો સમાવેશ થાય છે અને ડિજિટલ તરીકે ઇનપુટમાં સ્વિચ જે છે, ટોગલ સ્વિચ છે, એનો ઉપયોગ થાય છે. હવે આ આઉટપુટ જે છે તો એનાલોગ આઉટપુટમાં અને ડિજિટલ આઉટપુટ અલગ પ્રકારના હોય છે. એનાલોગ આઉટપુટ એટલે એવા આઉટપુટ કે જેનું આઉટપુટ જે છે એ શરૂઆતથી લઈ અને બદલાયા કરે છે કે ધીમે 0થી લઈ 1 થાય, 2 થાય, 4 થાય, એટલે કે મોટર જે છે એક એનાલોગ આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે તે એ જે છે શરૂઆતથી લઈ એને સ્પીડ વેરિયેબલ થઈ શકે છે. એક ઇનપુટ આપીએ તો સ્પીડ ધીમી હોય છે, 2 ઇનપુટ આપીએ તો સ્પીડ વધારે થાય છે, એ પ્રકારે વધે છે. પરંતુ આઉટપુટ ડિજિટલ કયા પ્રકારનું હોઈ શકે છે? તો આઉટપુટ ડિજિટલ જે છે એ ડિજિટલ આઉટપુટમાં જોઈએ તો બલ્બ જે છે એ ડિજિટલ આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે બલ્બને જે છે એ ચોક્કસ પ્રકારનું એક ઓન અથવા ઓફ પ્રકારનું આઉટપુટ આપવામાં આવે છે. ઓન અથવા ઓફ જે આઉટપુટ જે છે એ ડિજિટલ તરીકે ઓળખવામાં આવે છે. જો 0 આઉટપુટ હશે તો બલ્બ ચાલુ થશે નહીં અને 1 ઇન આઉટપુટ હશે તો જ બલ્બ ચાલુ થશે. એટલે કે કન્ડિશન ફક્ત 2 જ હોય છે આમાં, એક 0 અને બીજી જે છે એ 1. જો 0 હશે તો બલ્બ ચાલુ થશે નહીં અને 1 હશે તો જ થશે. એટલે એક પ્રકારની કન્ડિશન થઈ છે. હવે આગળ જોઈએ આપણે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ જેમ આપણે આગળ ભાગ જોયા તેમ આ PLC છે જે હાર્ડવેર છે મેઇન. આ પણ PLC છે અને આ પણ PLC છે. આ સિમેન્સ કંપનીની PLC છે. આ જે છે એલન બેટરી કંપનીની PLC છે. હવે આ PLCના મુખ્ય ભાગોમાં આપણે જોઈએ તો મુખ્ય ભાગો કયા હતા? તો એમાં જે મુખ્ય ભાગ હતા તે એક ઇનપુટ, આઉટપુટ. તો આ જે દેખાય છે આપણને એક ઇનપુટ મોડ્યુલ છે, આ જે દેખાય છે આપણને એક આઉટપુટ મોડ્યુલ છે. આ ઇનપુટ મોડ્યુલ અને આ આઉટપુટ મોડ્યુલ છે. આ જે છે સિમેન્સનો વચ્ચેનો ભાગ છે જે CPU તરીકે ઓળખાય છે. કે CPUમાં આપણે અગાઉ જોયું તેમ એમાં શું આવે છે? તો એક મુખ્યત્વે એક વસ્તુ આવે છે કે પ્રોગ્રામ કાઉન્ટર આવે છે કે પ્રોગ્રામ કંટ્રોલર, અને મેમરીનો જે સમાવેશ થતો હોય છે એ અહીંયા થાય છે. આ જે છે પાવર સપ્લાય છે. આ પાવર સપ્લાય દ્વારા CPU અને ઇનપુટ મોડ્યુલ અને આ આઉટપુટ મોડ્યુલને સપ્લાય મળી રહેતો હોય છે. હવે PLC જે છે તો અલગ અલગ કંપની બનાવતી હોવાથી PLCનો આકાર એ ચોક્કસ પ્રકારે રહેતો નથી. આકાર જે છે એ બદલાયા કરે છે. પરંતુ PLC જે છે એનું જે ફંક્શન જે છે, એનું જે વર્ક જે છે, જે મુખ્ય કાર્ય જે છે એ ચોક્કસ રહે છે. આ PLC જે કામ કરે છે આ PLC પણ એ જ કામ કરે છે. પરંતુ તેમાં વપરાવામાં આવતા ઇનપુટ મોડ્યુલ, આઉટપુટ મોડ્યુલની જે સંખ્યા જે છે, અહીંયા વપરાતા ઇનપુટ મોડ્યુલ, અહીંયા વપરાતા આઉટપુટ મોડ્યુલની જે સંખ્યા છે એ બધું અલગ અલગ હોય છે. આ અલગ અલગ હોવાથી અલગ અલગ પ્રકારના આપણને PLCની જરૂરિયાત રહેતી હોય છે. આગળ જોઈએ. અત્યાર સુધી આપણે PLCનો પરિચય મેળવ્યો. PLCના પરિચયમાં આપણે જોયું કે મુખ્યત્વે PLCના ભાગો કયા છે તે. PLCના ભાગોમાં આપણે મુખ્યત્વે જોઈ લીધું. પછી CPUના ભાગો જોઈ લીધા. CPUના ભાગો જોયા પછી PLCનું જે ભાષા જે છે અલગ અલગ ભાષા, એટલે કે PLCની જે ભાષા હતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, લેડર ડાયાગ્રામ જે છે, સ્ટ્રક્ચર લિસ્ટ જે છે, ઇન્સ્ટ્રક્ટર લિસ્ટ છે, FBD જે છે એ પ્રમાણે આપણે જોયું. ત્યારબાદ PLCનું ઓપરેશન કઈ રીતે થાય છે એ જોયું. ત્યારબાદ આપણે જોયું કે PLC જે છે એ જે છે મુખ્યત્વે કેવી દેખાય છે અને હાર્ડવેર એનું કઈ રીતનું હોય છે એ પણ આપણે જોયું. હવે જે છે આગળનો આપણો જે ભાગ જે છે PLCનો સિવાયનો એ જે છે PLC જે વપરાય છે ઇન્ડસ્ટ્રીમાં, તો PLC ન વપરાતા DCS પણ વાપરવામાં આવે છે. તો PLC અને DCS વાપરવાનું કારણ શું અને કેમ PLCની જગ્યાએ DCS વપરાય છે? તો PLC અને DCS જે વાપરવામાં આવે છે તો એ બંને વચ્ચેનો મુખ્ય વચ્ચેનો તફાવત આપણે આગળ જોઈએ. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે મુખ્ય તફાવત જે છે દર્શાવવામાં આવેલો છે એ જોઈને હાર્ડવેર પરથી જ ખબર પડી જાય છે કે આ જે છે PLC છે, આ જે છે DCS છે. હવે PLC જે છે એ ચોક્કસ પ્રકારના કાર્ય માટે વપરાય છે. PLC જે છે તો PLCમાં આપણે જોઈએ તો PLC જે છે એ એક જ પ્રકારની પ્રોસેસ હોય. ધારો કે લેવલ મેજરમેન્ટની પ્રોસેસ છે, તેના દ્વારા વાલ્વનું ઓપરેશન થાય છે.
કોઈ ચોક્કસ પ્રકારના પાંચ પ્રકારની લેવલ સ્વિચ છે, 5 પ્રકારના લેવલના આઉટપુટ છે, તો એના માટે આપણે શું વાપરીશું? PLC વાપરીશું, કે જેને કહીશું પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર, જેના વિશે આપણે માહિતી મેળવી. પરંતુ DCS શું છે? તો DCS જે છે એ કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં એક ચોક્કસ પ્રકારની જ પ્રક્રિયા ન થતાં અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે. ધારો કે કોઈ જગ્યાએ લેવલનું માપન થતું હોય છે, કોઈ જગ્યાએ પ્રેશરનું માપન થતું હોય છે. આ તો લેવલની જે પ્રક્રિયા છે, તો લેવલનું માપન થયા પછી ફક્ત લેવલનું માપન કરી અને ચોક્કસ લેવલનો ડેટા મોકલવામાં આવતો હોય છે. બીજી જે છે હીટિંગની પ્રોસેસ હોય, તો હીટિંગની પ્રોસેસમાં પણ ટેમ્પરેચર ડિવાઇસ વપરાતું હોય છે. અલગ અલગ પ્રકારના ડિવાઇસ વપરાતા હોય છે. ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, લેવલ, આ જે પ્રકારના અલગ અલગ જે ડિવાઇસ વપરાતા હોય છે, તો બીજી પ્રોસેસમાં બીજા ડિવાઇસ વપરાતા હોય છે. ત્રીજી પ્રોસેસ જે છે, તો એ ત્રીજી પ્રોસેસ જે છે એ પણ અલગ પ્રકારની હોય છે. દાખલા તરીકે ત્રીજી પ્રોસેસ જે છે એ કુલિંગ પ્રકારની છે. તો જ્યારે કુલિંગ પ્રકારમાં જ્યારે ડિવાઇસ વપરાતા હોય છે ટેમ્પરેચરના, તો એ પણ અલગ વપરાતા હોય છે. અને બીજી કોઈ પ્રોસેસ પણ અલગ અલગ હોય છે. એટલે કે સિમેન્સની જે PLC આપણે અહીંયા જોઈ રહ્યા છે, તો એ PLC દ્વારા જ્યારે વર્ક કરવામાં આવે છે, ત્યારે એ PLC દ્વારા જે વર્ક જે છે મેળવીએ છીએ, તો એ ફક્ત કોઈ ચોક્કસ એક જ પ્રકારની પ્રોસેસ હોય ત્યારે વાપરીએ છીએ. જ્યારે DCS જે છે એ ઘણી બધી પ્રોસેસો જે છે, અથવા PLC જે છે એ પણ DCSનો એક, આ જે DCS છે એ DCSનો એક ભાગ PLC તરીકે પણ વપરાય છે. એટલે કે એમ કહી શકાય કે PLC એક ભાગ છે, પરંતુ એક ભાગ જે છે DCSમાં પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા DCSમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે કંટ્રોલિંગ છે એ કોમ્પ્યુટર છે. આ કોમ્પ્યુટરનું જે કનેક્શન જે છે PLC જોડે કરેલું છે, અને PLCનું જે કનેક્શન જે છે એ આઉટપુટ મોડ્યુલ અને ઇનપુટ મોડ્યુલ હમણાં આગળ જોયું એ પ્રમાણે અલગ અલગ ડિવાઇસ સાથે કરેલું છે. આ જે છે એ વાલ્વ છે. આ જે છે કોઈપણ લેવલ ટ્રાન્સમીટર અથવા કોઈપણ ડિવાઇસ છે. આ કોઈપણ ડિવાઇસ જ્યારે ડેટા PLCને મોકલે છે, PLCનો ડેટા જ્યારે ફિલ્ડ કોમ્પ્યુટરને મળે છે, અને કોમ્પ્યુટર દ્વારા જે આખી પ્રોસેસ, એટલે કે આખી જે સંરચના ઊભી થાય છે, તો આ આખી સંરચનાને આપણે DCS તરીકે ઓળખીએ છીએ. હવે આ DCS જે છે તેમાં ફક્ત એક PLC ન વપરાતા એક કરતાં વધારે PLCનો પણ ઉપયોગ થતો હોય છે. આ એક PLC છે, આ બીજું PLC, ત્રીજું PLC, ચોથું PLC. એટલે એમ કહી શકાય કે PLC જે છે ફક્ત એક જ ચોક્કસ જે પ્રોસેસ જે છે એના માટે વાપરીએ છીએ. અને DCS જે છે એ ઘણી બધી પ્રોસેસો હોય છે ઇન્ડસ્ટ્રીમાં થતી. ધારો કે કોઈ એક કેમિકલ ઇન્ડસ્ટ્રી છે. હવે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં હીટિંગની પ્રોસેસ થતી હોય છે, તેમજ લેવલિંગની પ્રોસેસ થતી હોય, ટેમ્પરેચર મેઝરિંગ થતું હોય છે, ફ્લો માપવામાં આવતો હોય છે. તો આ અલગ અલગ જે પ્રોસેસ માપવામાં આવતી હોય છે, તો એ અલગ અલગ પ્રોસેસ જે છે અલગ અલગ જગ્યાએ થતી હોય છે. તો આ અલગ અલગ જગ્યાએ જે થતી પ્રોસેસ જે છે તેને તો ઓપરેટ કરવા માટે જે ફક્ત PLC જ વપરાય છે, પરંતુ PLCનો જે અલગ અલગ ડેટા જે છે જેને આપણે કમ્બાઈન કરી અને એક જગ્યાએ લઈએ છીએ, તો એ આખું ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ સિસ્ટમ ઊભી કરે છે અને DCS તરીકે ઓળખાય છે. હજુ આપણે અલગ તરીકે જોઈએ કે DCS કઈ રીતે અલગ પડે છે PLC. અગાઉ આપણે વાત કરી કે PLCનો જે સ્કેન સમય હતો, તો સ્કેન સમય પ્રમાણે PLC કેટલી ઝડપી વર્ક કરે છે એને આપણે સ્કેન સમય કહીએ છીએ. હવે અહીંયા જોઈએ તો PLCનો જે સ્કેન સમય જે છે એ PLCનો સ્કેન સમય એ 10 મિલીસેકન્ડ છે. 10 મિલીસેકન્ડ એટલે કે 10 મિલીસેકન્ડની અંદર PLC જે છે આપણને ચોક્કસ ઇનપુટથી લઈ વચ્ચે મેજર પ્રોસેસમાં આવી ત્યારબાદ આઉટપુટનો સમય આપે છે. જ્યારે DCS જે છે એ એનો સ્કેન ટાઈમ જે છે એ 1 મિલીસેકન્ડ કરતાં પણ ઓછો છે. એટલે PLC અને DCS વચ્ચેના તફાવતમાં મુખ્ય કહી શકાય તો PLC જે છે એ ઓછું ઝડપી છે એઝ કમ્પેર ટુ DCS. એટલે કે PLCની સ્પીડ ધીમી છે DCSની સ્પીડ કરતાં. એટલે કે એવી જગ્યાએ DCS વપરાય છે કે જ્યાં સમયનો બાદ હોય, એટલે કે સમય જે છે ઝડપી ડેટા લેવો હોય તો DCS વપરાય છે. બીજી વાત કરીએ આપણે ઇનપુટ આઉટપુટ કેપેસિટીની. PLCમાં આપણે વાત કરી કે PLC જે છે અલગ અલગ પ્રકારના હતા. મોટા PLC, નાના PLC, બહુ જ મોટા PLC. તો આ જે PLC હતા, તો એ PLCની અંદર ઇનપુટ આઉટપુટની કેપેસિટી પ્રમાણે આપણે વર્ગીકૃત કર્યા. તો સૌથી બહુ જ મોટા જે PLC હતા, તો PLCની અંદર આપણે જોયું તો એમાં સૌપ્રથમ તો અલગ અલગ PLC પ્રમાણે જે ઇનપુટ આઉટપુટ હતા એ મેક્સિમમ 1024થી લઈ અને 2024 સુધી હતા. જ્યારે DCS જે છે એમાં ઇનપુટ આઉટપુટની કેપેસિટીનો કોઈ બાદ હોતો
નથી. નંબર ઓફ ઇનપુટ અને નંબર ઓફ આઉટપુટ જે છે એ આપણે વધારે પડતા મૂકી શકીએ છીએ. એક કરતાં વધારે નંબર ઓફ ઇનપુટ, એક કરતાં વધારે નંબર ઓફ આઉટપુટ, કારણ કે ડીસીએસ જે છે એ ફક્ત એક સમય પૂરતું મર્યાદિત ન રહેતા ઘણા બધા પીએલસીનો ભેગું કરી અને બનાવે છે. બીજું છે લોજિક ડિઝાઇન. હવે આપણે પીએલસીમાં જોયું હતું કે પીએલસીમાં જે છે આ ભાષા જે છે તો એની લેંગ્વેજ જે છે આ રહી એ લેડર ડાયાગ્રામની હતી. તો લેડર ડાયાગ્રામમાં આપણે ચોક્કસ તે જ પ્રમાણે આ જે ડીસીએસ છે તો ડીસીએસની અંદર પણ ચોક્કસ પ્રોગ્રામ જે છે એ જોઈ શકાય છે, પરંતુ તેના દ્વારા જે ઓપરેટ કરીએ છીએ તો એ ઓપરેટ જે છે એ ચોક્કસ સમય સાથે એનો બદલાવ શક્ય બને છે. બદલાવ જે પીએલસીના કોમ્પ્યુટરમાં આપણે પ્રોગ્રામિંગમાં કરીએ છીએ એટલે કે વિઝ્યુઅલાઇઝ ઇફેક્ટ સાથે આપણે એનું ઓપરેટિંગ કરી શકીએ છીએ ડીસીએસની અંદર. હવે બીજું આગળ જોઈએ કે એપ્લિકેશનની વાત કરી. મેં જેમ આપણને જણાવ્યું કે ફક્ત એક જ પ્રોસેસ માટે મર્યાદિત ન રહેતા ઘણી બધી પ્રોસેસો જ્યારે ઇન્ડસ્ટ્રીમાં થતી હોય છે. ધારો કે કેમિકલની ઇન્ડસ્ટ્રી છે તો કેમિકલની ઇન્ડસ્ટ્રીમાં જે અલગ અલગ પ્રોસેસો થઈ રહી છે તો અલગ એક જ પ્રોસેસ માટે એક પીએલસી વાપરી શકાય છે. જ્યારે નંબર ઓફ પીએલસી આપણે વાપરીએ છીએ ત્યારે એ પીએલસીનો ડેટો ભેગો કરવા માટે આપણને ડીસીએસની જરૂરિયાત ઊભી થાય છે. હવે લૂપ કનેક્શનની વાત કરીએ તો સ્કેન ટાઈપ પ્રમાણે પીએલસી જે છે તો પીએલસીનો જે લૂપ સમય હોય છે અથવા લૂપ જે છે એ મર્યાદિત હોય છે. અમુક રંગ પૂરતી જ લૂપ હોય છે, પરંતુ ડીસીએસમાં એવું હોતું નથી. ડીસીએસ જે છે એમાં નંબર ઓફ લૂપ અને નંબર ઓફ જે લૂપ જે છે એ વધારે પડતી હોય છે. પીએલસી જે છે તો પીએલસીનું પૂરું નામ આપણે જોયું તેમ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર તરીકે ઓળખાય છે, જ્યારે ડીસીએસ જે છે એનું પૂરું નામ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખાય છે. એનો મુખ્ય તફાવતમાં આપણે જોયો તેમ સ્કેન સમય હતો. હવે પીએલસી જે છે એનો સ્કેન સમય જે છે એ ચોક્કસ રહે છે 10 મિલીસેકન્ડ, જે આપણે વાત કરીએ એ પ્રમાણે. ડીસીએસ જે છે એનો સમય જે છે એ ચોક્કસ ન રહેતા તેનો સમયમાં આપણે બદલાવ કરી શકીએ છીએ, એટલે કે મોડિફાય કરી શકીએ છીએ. એટલે ડીસીએસ જે છે ઓપરેટની શક્તિએ એટલે કે વાપરવાની દ્રષ્ટિએ ઇઝીલી ઓપરેટ કરી શકાય છે ઇન્ડસ્ટ્રીમાં. અગાઉ જોઈએ આપણે. હવે આગળ અત્યારે આપણે માહિતી મેળવી અલગ અલગ પીએલસીના મુખ્ય ભાગો જોયા. પીએલસીના મુખ્ય ભાગોમાં જોઈ લીધું ઇનપુટ, સીપીયુ, આઉટપુટ, ઇનપુટ મોડ્યુલ, આઉટપુટ મોડ્યુલ. ત્યારબાદ એને સોફ્ટવેર તરફ ગયા આપણે. સોફ્ટવેરમાં જોયું અલગ અલગ ભાષા કઈ કઈ હતી તેના વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે ગયા કે પીએલસી અને ડીસીએસ વચ્ચેનો તફાવત. તો પીએલસી અને ડીસીએસ વચ્ચેના તફાવતમાં અલગ અલગ વસ્તુ જોયું. એમાં એક આ સ્કેન ટાઈમ છે કે જે મુખ્યત્વે પીએલસીની અંદર બદલી શકાતો નથી, ફિક્સ હોય છે, પરંતુ ડીસીએસ જે છે એમાં પીએલસીનો સમય બદલી શકાય છે. જોઈએ હવે આપણે આગળ. હવે આપણે કેટલાક પ્રશ્નોથી માહિતગાર થઈએ કે જે આપણે આ લેક્ચરમાં આગળ ભણ્યા. પીએલસી અને ડીસીએસ. તો પીએલસી અને ડીસીએસ જે છે એનું પૂરું નામ જે હમણાં આગળની સ્લાઇડમાં જોયું આપણે તો શું થશે એનું? પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. અને ડીસીએસનું શું થશે? ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. પીએલસીની જે ભાષા જે છે એ પીએલસીની ભાષા મેં તમને સમજાવી કે લેડર લોજિક હતી. અને ત્યારબાદ એલડી ભાષાનું પૂરું નામ જણાવો તો શું થશે? લેડર ડાયાગ્રામ. આપ સૌએ આ લેસનમાં મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.